એક સમોસો ખરાબ લીધું ને કે વ્યારો હારી છે કે એ વાત હસી એટલે આજે ના વેલ્ડન જેટલું કે ના વેલ્ડન એટલું ઓછું હે કે સર્ટિફિકેટ લેવાનું સ્પેશિયલ ટ્રોફી પણ લેવો મેનેજર ટ્રોફી એટલે બહુ સારી કહેવાય કે આખા સ્કૂલમાંથી આ ટ્રોફી લેવી એક કામ હે વેલ્ડન સાહિલ ને સો પ્રાઉડ ઓફ યુ એક ઓરા હે કર્મભૂમિ એક ઓરા હે જન્મભૂમિ અત્યારે નતો જવાનું તો એને ફોન કર્યો કે ફ્રી હોય તો ચડવા આવી કે ખોટા બિલમાં એ બકાલું લેવા નહીં જવું પડે અમારે આડો પાડો છે મારી આખી everyone રામ રામ સીતારામ I hope કે બધા મજામાં હે ને અત્યારે અમે સ્કૂલમાં જવાના હે ને રેડી થઈ ગયા ને આજ બહુ હોટ હે વેધર 28 ડિગ્રીઝ થવાનું હે તે સ્કૂલમાં જઈને મને લાગે કે હું તરત બ્લેઝર ને બધું કાઢી નાખી ને રોહિત આ હે હા તો હેલો એવરીવન રામ રામ સીતારામ I hope બધા મજામાં છે હા તો હવે સ્કૂલ ટાઈમ છે ને મમ્મી રેડી થાય ને હવે જવાનું છે ને બહુ સની છે હા તે એવું હે ને મારી મમ અપસ્ટેર્સ રેડી થાય and yeah see you after school સીતારામ ને ગુડ મોર્નિંગ બધાયની થઈ ગયું થર્સડે મોર્નિંગ વાગે ગયા 8 મિનિટની વાર છે મારે કેમી જવાનો ટાઈમ થઈ ગયો ધીરે રેડી થઈ ગઈ ને સાહિલ રોહિત હમણાં નીકળ્યા રામ વેલેરો ગો પાણીની બોટલને ભરેલથી રેડી થઈ ગઈ નીકળવું ને વેધરતા આ બાજુ જોઈએ તો હમણાં બહુ જ નાઈસ ને ફાઇન હે રજાઈ જો બી ધોવેન બારે હુકવે દીધી હમણાં એટલો તડકો હે કે આમાં કંઈ રજાયું ને એક દીમાં હાંજ પડે ને તો ત્યાં હુકાઈ જાય તે નાખી દીધી અટાણમાં ધોવેન બારે નીકળ્યા ને બપોર પછી પાછા મળ્યા તો અમારે સાહિલની સ્કૂલમાં હે જવાનું કે સાહિલ નોમિનેટ જે છોકરા થયા ને એની સર્ટિફિકેટ ને અવોર્ડને આપીએ તો સાહિલ એ નોમિનેટ થયો એના ઓલામાં સ્પોર્ટ્સમાં ને બહુ ગુડ કરે હતી તો બપોર પછી વરે હાઈન ટુકડા એમ મમ્મી દીકરો જવાના છે ને રામ ને રોહિત ને ક્રિકેટમાં જાહે એવું છે તો હાલો એમ દીકરા રામ રામ ને ગુડ મોર્નિંગ આઈ હોપ કે બધા મજામાં છે થર્સડે મોર્નિંગ થયું ડિફરન્ટ લોકેશન હે ટાઉનમાં જોબ લઈને આવ્યો તો મેં કહ્યું વ્લોગની શરૂઆત આથી જ કરા અરાઉન્ડ 10:15 જેવું થયું ને આજ નાઇસ વેધર હે એટલું કાંઈ કે ક્લાઉડી હે થોડુંક એટલું તડકો ને એટલી ઠંડી ને તો મસ્ત વેધર હે 2 થી 3 દી તડકા પીડ્યા ને એમાં આજે માણસ તો દેખાય મલકના એ ઘણા ડે ઓફ હોય બધા આવતા હોય ને હાલો ભાગવાનું હોય આપણા એરિયામાં તો એ બાજુ જા લંચ ટાઈમ વાગી ગયો કે ને આજે એટલો ઠંડો પવન છે કે હમણાં તડકો લાગ્યો ને કે બોલો તેનાથી મસ્ત ટેમ્પરેચર છે ને હા ઓલા અંકલ દેખા હતા આપણે રીંગણી મરસી ને બધી એની પડી કે એમાં પાણી જે પીવડાવતા એનો ટાઈમ જ નથી પડ્યો તો હાલો એ પણ ફટાફટ આગળ બધું આપણા પાસે ખાતરી છે બધું છે તો વાવેદા ઓલામાં પોટમાં બધાની તો એ પણ વહેલા મોટા થવા માંડે ને વેધર સારું છે તો ત્યાં બધા ભેગા ગ્રો થવા માંડે ને કરવાનો હોય લંચ પછી રીંગણીમાં શ્રી ગણેશ કરી દે કેમ કે આજ મુહૂર્ત આવે ગયું બધું વેધર સારું છે એ મારા પાસે ટાઈમ છે 1.5 કલાકનો તો મને થયો કે આ બધું વાવેદા આ લઈ લીધા આમાં વાવેદા અને ખાતરની એક બેગ બહાર કાઢી લીધી તો આગળ 20-25 મિનિટમાં ફટાફટ વાવેદા તો એ પણ ગ્રો થઈ જાય સારું કંઈક કામ કર્યું 10-15 મિનિટ થઈ ત્યારે કમ્પ્લીટ થઈ ગયું ને જરા કમેન્ટ કરીને કીધો એ વાત થાય ને હોપફુલી અસલના ચીલી ને રીંગણા ને થાય સમરમાં કે વેધર સારું રહેવાનું આવા કંઈક પ્લાન્ટ કર્યા બધા રહેવાની હરખી જગ્યાએ મૂકી દે થોડુંક વોટર આપી દે તો મસ્ત નીકળવા માંડે મહિનાથીમાં તો રેડી કંઈ બકાલું લેવા નહીં જવું પડે અમારે આડો પાડો છે મારી આખીમાં
તો આપણા પ્લાન્ટ થઈ ગયા રેડી. આમાં કંઈક જરાક મોરા પડે કે હે ને તડકો લાગ્યો એને તો એની પાછા નવા કુંડિયામાં વાવીએ એટલે જરાક મોરા તો પડે જાય. તો હાલો ફટાફટ પાણી દીધા. બપોરા ને કાંઈ જવાનો ટાઈમ પર થઈ ગયો. થોડીક વાર હતી તો સવિતાનો ફોન આવ્યો કે ફ્રી હોય તો કામ ફિનિશ કરાવો ચડી જાય. તો એને ચડ્યા ઘેર ડ્રોપ કરતા પછી ભાગા જોબમાં. અત્યારે સાહિલનો હા સ્કૂલમાં સ્પોર્ટ એવોર્ડ સેરેમની છે તો એ સવિતા ને સાહિલ જાહે ને હું રોહિત ક્રિકેટમાં જાય કે રોહિતનું ક્રિકેટ સેશન છે બેયનું છે પણ સાહિલ નહીં આવે બિકોઝ એને જવું જોઈએ સેરેમનીમાં તો એ બે ના જાય ને અમે બે આકોરા જાય બાપ દીકરો બે. તો હાલો સવિતાને પિકઅપ કરવા પછી મળીએ. સવિતાને તેડે ભાગે એવો ને એ આને ઉતારતા એની જવાનું એવોર્ડ સેરેમનીમાં હે ને અત્યારે સાહિલનો હતી સ્પોર્ટનો 6 વાગે પૂગે જવાનું હતું પૂર્ણાંક સહી 5:30 વાગ્યા પછી નીકળ્યું. હા એ પહેલા તા જે ઘણું લેવા જવાના હે સાહિલ રોહિતની ટીન કરે ને પછી અમે રોહિત ભાગ્યો ને ભાગા જોબમાં ને આને ઉતારતા આવ્યો તો વેલી જાતો હે ને આપણે ફટાફટ હું કામી પૂગા ટાણે તો એવું રૂપાનું વેધર હોય તો કાયમ તેડવા આવે. અત્યારે નહોતો જાય તો એને ફોન કર્યો કે ફ્રી હોય તો તેડવા આવી કે ખોટા બોલમાં કે નહીં હું કા ઘેર બેઠો હોય તો તેડે જજે. હા લીધું ને ટાઈમ થઈ ગયો સાહિલ ને રોહિતની પિક કરવાનો. તે બસ નીકળતી હતી ને ગાર્ડનમાં જોયું તો રેમી જો આવા કેદુકના રોપ પડ્યા હતા તો બધું ફાઇન વાવી દીધું. સારું હે ઉગતા થાય કેદું ને એ પણ વાવવાનું પરિયાણમાં જાતું તે સાહિલને લેવા. આજ એટલો તડકો ને થોડાક દી બહુ જ તડકો પડ્યો ગરમીને. આજે આવો ફાઇન તડકો હે પણ પવન એ ભેગો હે તેટલી ગરમીને નથી લાગતી ને બહુ જ નાઈસ આવું વેધર હે. કામ કર્યું પૂરું ને ઘેર જવાનો ટાઈમ થઈ ગયો કે આજ તો હું જરાક વહેલું કરી નાખ્યું. સેમીફાઇનલ હે ને ઇન્ડિયાનો ને ઇંગ્લેન્ડનો એક ઓરા હે કર્મભૂમિ એક ઓરા હે જન્મભૂમિ બે એક ઓરા હે. તો કોણ વિન થાય તો ખબર નથી. બેયની સપોર્ટ કરીએ આપણે ત્યાં ને જોઈએ તો વરસાદ પડે છે તો ક્યારેક ચાલુ થાય કંઈ નક્કી નથી. આજ જરાક વહેલું થઈ ગયું કે મારે ઓછું કામ હતું તો વહેલું પૂરું થઈ ગયું ને મોકે બેસી છે તો મેં કહે જરાક વ્લોગિંગ કરતો જા. અમારે જો રોડનું કામ ચાલુ હોય રોડ બન્યો ને રોડ બને ને એટલે આવી સાઈન મૂકે કે ધીરે હાંકજો આમાં કાંકરીઓ ને લૂઝ છે નીચે ડામર પાથર્યું ને પછી કાંકરીઓ નાખેગા પછી આ કાંકરીઓ ક્લીન કરી નાખીએ પછી પોલિશ જેવું કરી દઈએ મસ્ત થઈ જાય. હાલો ધીરે ધીરે ભાગે ઘેર મેચ જોઈએ નિરાતે બેહેન થોડીક વાર જોવા હે પછી રોહિતને લઈને જવાનું હે એટલે એટલો જોવાય એટલો. ત્યાર બાંધી પીડ્યા ને એટલી મસ્ત ધીરો ધીરો ઠંડો ને તો ફાસ્ટ ઠંડો પવન આવે જમા ઠેઠા હમણાં તો સમર નહીં. હાલો મળ્યા ઘેરે સીધા. રહી સાહિલની રોહિતની પિક કરે ઉપર ગાવે વારા ફેરતા સાવરને કરે ને હું બનાવતી હતી ડિનરનું કે 6 વાગે સ્કૂલે પૂગે જવાનું હે. તે મેં કીધું બનાવીને જા પછી આવી પાછી તો ત્યાં મોડું થઈ જાહે ને ડિનરમાં બને રસ ને રોટલી ને તો આવી કે કેરી ફાઇન પાકે ગઈ તો મેં કીધું રસ ને કાં હું પૂછવા ગઈ હતી રામી જો ટીવીનું વોલ્યુમ ફૂલ કર્યું તો ઓલું આવે આજ સેમીફાઇનલ ઇન્ડિયાનો હે મેચથી એ જોવે ને પૂછવા ગઈ હતી. મેં કીધું કાં બનાવવા હતા કે શાક તાવા ગરમી તડકાનું શાક રોટલી ખાવાનું મન નથી તો રસ ને રોટલીની કે એમ કરે ને તે રસ બનાવીને મૂકે દા ફ્રીજમાં ને રોટલી બનાવે નાખ. હા તો એ બને હા ડિનરમાં. मैम सीता मैं होप के બધા મજામાં હે ને આજ મારો અવોર્ડ્સ ઇવનિંગ હે તે સ્કૂલમાં પાછું જવાનું હે ને અવોર્ડ આપ્યા તે હા એવું હે ને મારા મમ હે હું રેડી થઈ ગયા ને ટાઈમ અહીં થઈ ગયો તે હે થોડાક વહેલા નીકળે છે કે અહીં હે અટાણે ટ્રાફિક તે 6 o'clock પૂગવાનું હે ને 5:30 થોડીક વાર હે ને 6:30 સ્ટાર્ટ થાય તો એ નીકળી ગયા 8 વાગ્યા સુધી છે. તો રસ ને એવું બનાવી લીધું ને રોટલી ને થયાને એ આવે ને કરી ઠીક છે. સાહિલ રોહિત ને રામય ક્રિકેટમાં છે તે આજ મારું હે આઈ થિંક તે હું નથી ગો ત્યાં
એવું હે I'll see you. હેલો એવરીવન, તો અમારું સેરેમોની ફિનિશ થયો ને મને ફ્યુ અવોર્ડ્સ આવ્યા તે આ એક અવોર્ડ આવ્યો ને 3 સર્ટિફિકેટ આવ્યા તે મારે હારું હા, વેલ ડન સાહિલ ને સો પ્રાઉડ ઓફ યુ. સાહિલની 3 સર્ટિફિકેટ મળ્યા ને ટ્રોફી કેના હારું મળી? ક્રિકેટનું. હા, ક્રિકેટ હારું. લખેલ હે આ managers play year 8 cricket. વેલ ડન. એવું જઈએ ઘેર 8 વાગેગા ને સડેડી ને રોહિતાઈ નહીં હે વેઇટ કરે તે જઈએ. આપણે કે હાજ દાયરો ભાગે એવો સેરેમનીમાંથી હું રોહિત ભાગે એવા ક્રિકેટમાંથી ના કરો અહીં અમારો કર્મભૂમિની હાલત ખરાબ છે જન્મભૂમિ અટાણે બહુ સારું કરે કે 52 માં 5 પડે કે ઇંગ્લેન્ડની ના કો સાહિલે તો આજે ના વેલડન જેટલું કે ના વેલડન એટલું ઓછું છે કે એટલી કારણ કે સર્ટિફિકેટ લેવા ને સ્પેશિયલ ટ્રોફી પર લેવો મેનેજર ટ્રોફી એટલે બહુ સારી કહેવાય કે આખા સ્કૂલમાંથી આ ટ્રોફી લેવી એક કામ છે ને સાહિલ ને સવિતાના બેઠા કે નહીં? હા, એમ આવ્યા ને જો સમોસા ને ના બધું વેસાતું હતું ચોકલેટ ને ડ્રિંક્સ ને તો સમોસા શિયારી હારું લેતી આવી તે ને સાહિલ ભાઈ તો હેપી થઈ ગયા બધાય. સ્પેશિયલ ટ્રોફી લેવા છે ને કેવી ટ્રોફી છે? આ અમારો મેનેજર્સ પ્લે ક્રિકેટ નો હે તે ક્રિકેટ માં હારું કરે તે આ આવ્યું ને આ ફ્યુ સર્ટિફિકેટ આટલા સર્ટિફિકેટ આવ્યા. વેલ ડન સાહિલ ને સો પ્રાઉડ ઓફ યુ નાખો જો જીણકો ભાઈ હે ને તાળીઓ પાડે હું તો આરામથી. વેલ ડન સાહિલ, વેલ ડન. કીપ હાર્ડ વર્ક. ઓકે, હાર્ડ વર્ક કર્યા જ રાખ. વેલ ડન હે ને તમે હે ને વ્યાયામ તૈયારી કરો. બે દીકરા હું તો સમોસા ખાલી લે જાતી હાલી એક સમોસો ખરાબ લીધું નહીં કે વ્યારો આવી છે એ કે એ વાત હસી હે શિયાળ સમોસા લેવી. હા તો પછી યાર એનો એક સમોસો ને એમાં વ્યારા હલવેલવા તો કર વ્યારાની તૈયારી મને થાય કે વ્લોગનું પણ વાંચ એન્ડ કરીએ. આપણે મળ્યું સાહિલને કે આજના સાહિલની ટ્રોફી લાવીને હમણાં કીધું ને હું જ એન્ડ કરા તો સાહિલને કાં તો અસલનું. હા તો everyone આપણે આ vlog end કરીએ. So thank you for watching. Take care and we'll see you in the next vlog. Bye. Bye.